i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ નંબર હાંસલ કરી અને દેવગઢ બારા મુસ્લિમ સમાજની દીકરી મિસબા દીવાને મલેશિયામાં મેળવ્યો પ્રથમ નંબર, બારિયાનું નામ રોશન કર્યું। મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 3/8/2026ના રોજ ગુજરાતના દાહોદ જિલ્લાના દેવગઢ બારા પંથક અને સમગ્ર મુસ્લિમ સમાજ માટે અત્યંત ગર્વ અને આનંદના સમાચાર આવ્યા છે। સમાજની તેજસ્વી અને હોનહાર દીકરી મિસબા દીવાને મલેશિયા ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કાર્યક્રમમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી અને પોતાના પરિવાર, સમાજ અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે। મિસબાની આ ઐતિહાસિક સિદ્ધિથી તેમના પરિવારમાં ઉત્સવનો માહોલ છે। સાથે સાથે સમગ્ર દેવગઢ બારા પંથક અને મુસ્લિમ સમાજમાં ભારે ખુશી અને ઉત્સાહ જોવા મળી। સખત પરિશ્રમ અને સમર્પણનું પરિણામ મિસબા દીવાને આંતરરાષ્ટ્રીય મંચ પર વિશ્વભરમાંથી આવેલા સ્પર્ધકો વચ્ચે પોતાની અદ્ભુત પ્રતિભાનું પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે મિસબા દીવાની આ સફળતા સમાજની દરેક દીકરીઓ માટે એક ઉત્તમ પ્રેરણા સ્ત્રોત છે। તેણે સાબિત કરી બતાવ્યું છે કે જો યોગ્ય માર્ગદર્શન અને પરિશ્રમ કરવામાં આવે તો આપણી દીકરીઓ વિશ્વના કોઈ પણ ખૂણે દેશનું ડંકો વગાડી શકે છે। નારી સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આજના યુગમાં જ્યાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં પુરુષો સમોવડી બની અને આગળ વધી રહી છે, ત્યારે મિસબાની આ સિદ્ધિ શિક્ષણ અને મહિલા સશક્તિકરણની દિશામાં એક નવું માઇલસ્ટોન સાબિત થશે। તેમની આ સફળતા વિસ્તારની અન્ય યુવતીઓને પણ પોતાના સ્વપ્નો પૂરા કરવા અને વૈશ્વિક સ્તરે ઓળખ બનાવવા માટે પ્રેરિત કરશે। આપણે સૌ મિસબા દીવાન અને તેમના પરિવારને આ ભવ્ય સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ છીએ। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।